નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં મોહરમના તહેવારના અનુસંધાનમાં એક શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। શાંતિ સમિતિની મીટિંગમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હિન્દુ સમાજના આગેવાનો તેમજ વેપારી વર્ગ સાથે ગ્રામજનોએ હાજરી આપી હતી। વાઘોડિયામાં મોહરમનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। તેમજ આ તહેવારને લઈ તાજિયાનો જુલુસ માટેના રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી, સાથે સાથે જુલુસ સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે, જેવી બાબત પર શાંતિ સમિતિની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી। વાઘોડિયા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં વાઘોડિયા શહેર અને તાલુકા વિસ્તારમાં જેટલા તાજિયાઓ નીકળનાર છે એના આયોજકો સાથે વિગતવાર મિટિંગ કરવામાં આવી અને આ લોકોનું શું આયોજન છે આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને આજ રાતથી આ આયોજન શરૂ થવાનું છે, લેટ નાઇટ સુધી ચાલવાનું છે અને પછી આવતીકાલ બપોરથી જુલુસ સ્વરૂપમાં પણ એ લોકો નીકળવાનું છે। તો બધા આયોજકો મીટિંગમાં ચર્ચા કરવામાં આવી અને કાયદાની વ્યવસ્થા જળવાય, શાંતિ અને ક્લાસનો માહોલ રહે આ બાબતમાં બધા લોકોને અપીલ કરવામાં આવી।